સો કેમ છો મારા ભાઈ લોકો? આ તમે વિચારતા છો શું છે આ રેકોર્ડિંગ વાળો મેં લાવ્યો? કેમ તમને ભાઈ મારો અવાજ ઓછો આવતો હતો ને વિડીયોમાં? હવે આ નવું કંઈ તમારા માટે લાવેલો છે, તો હવે જરાક સપોર્ટ કરજો ભાઈ લોગ. તમને અવાજ ઓછો આવતો હતો, હવે આનું ટેસ્ટિંગ પણ કરી બતાવવા ને અનબોક્સિંગનો અમારો પહેલો વિડીયો છે, તો તમે જરાક સપોર્ટ કરો ભાઈ. ને થેન્ક્સ ફોર ક્રિષ્ના મોબાઈલ બારડોલી. તો ભાઈ થેન્ક યુ ફોર તમારો આભાર. કન્ટિન્યુઅસ મારા વિડીયો વ્લોગ્સ ટ્રાવેલિંગ બધા આવશે ને લવ યુ ફોર બારડોલી. આઈ એમ ફ્રોમ સ્મોલ ક્રિએટર્સ બટ બિગ મેમરીઝ યાર. ટ્રેન્ડિંગ ટોપિક્સ કંઈ બી ટ્રાવેલિંગમાં ઉપયોગમાં લેવા જોઈએ આપણે. સો શેર કરી દેજો, બીજું કંઈ નહીં. તો ચાલો હું એમને અનબॉक्सिंग करूँ एमनो. इसको ले खोलने के लिए है ना, खोलने के लिए इसको ले लिया चाकू. आई एम नॉट डाकू. इसको चलिए खोलते हैं, देखिएगा जरूर. તો મારા માટે આઈફોન પણ છે, એન્ડ્રોઈડ પણ છે, ઘણું ફાઇન છે ભાઈ. ચાર્જિંગ જ કરવાનું બાકી છે, તો જોઈ લો તમે. બે છે, હવે પાર્ટનર પર કોઈ હોય ને બીજો સામેવાળો, ચાર્જિંગ કરવાનું જ છે બંનેને એવું લાગતું છે. ચાર્જિંગ જ કરવાનું છે ભાઈ. તો ને આ શું છે? આ કેબલ ભાઈ, એડેપ્ટર શું કેવું તમારું? ચાલો જોઈએ આપણે અનબોક્સિંગ જાક. આ તો ચાઇનામાં લખેલું છે, મને તો વાંચતા નહીં આવડે. હવે આપણે ભાઈ ઇંગ્લિશ જરાક શીખી લીધું તો કામ લાગ્યું. તો વાંચી લીધું, હવે આપણે એને ચાર્જિંગ કરીએ પછી બીજા બ્લોગ્સ. કેમ છો ગાઈસ? હું છું તમારો પ્રિયંકભાઈ. નામ સેવ કરેલું છે ને, પ્રિયંકભાઈ એમ. તો હું તમને 2 મિનિટ કહેવા, હું જોબ પર જવાનો છે. તો મેં ચાલુ કરેલું છે બ્લોગિંગ ફ્રોમ યુટ્યુબ. કોઈ બી એમ સોશિયલ સાઇટ પર મેં પહેલાં એક્ટિવ નહીં હતો. મને શરમ લાગતી હતી બધું કરવા મૂકવામાં. પછી એક સમય આવે કે ભાઈ હવે ડિસાઇડ શું કરવાનું છે, કરિયર શું બનાવવાનું છે એમ. મેં પોતે વિચાર્યું કે હું જોબ કરું, કોઈ મારા વિશે શું વિચારતું છે એમ. પછી મેં ધીરે ધીરે બધું છોડ્યું અને હવે ડિસાઇડ કર્યું કે ભાઈ હવે ચાલુ કરવું જ છે મારે, ગમે તે કરે. કોઈ સાથ આપે કે નહીં આપે એ મને કંઈ ખબર નથી. તો કંઈ નહીં, હવે તમને સારું લાગે તો તમે શેર કરી દેજો, લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલનું નામ શું છે? પ્રિયંક બ્લોગ્સ. તમે આપેલું નામ છે ભાઈ. તો બીજા બધા કન્ટેન્ટ તમારે કંઈ એડિટિંગ કે ફાસ્ટિંગ કરવું હોય તો તમે મને સંપર્ક કરી શકો છો. જેટલું મારાથી થશે તેટલું હું તમને કરી આપવા. તો હું હમણાં ગેન નથી વિચાર્યું, પહેલાં શું કહેવાય કે વિચારી લેવાનો રસ્તો તો ખબર પડે. તો એ વિચારી લીધું કે આટલું આ રીતે કરવાનું છે. તો જોઈએ, હવે મારું સપનું હતું હું પૂરું કરા. જ્યાં સુધી સપનું પૂરું નહીં થશે ને ત્યાં સુધી લાગી રહેવાનું. તો નવા કન્ટેન્ટ એવું કે મારી ચેનલમાં હું કોઈ બી કંઈ વસ્તુ ખરાબ કે એમ તેમ નાખવાનો નિર્ણય નાખ્યું પણ નથી. ધીરે સ્ટાર્ટ કરી દીધું. હવે પછાડી કહેવાય ને કે પછાડી નથી હટવું એમ. અમુક લોકોને વોઇસનો પ્રોબ્લેમ આવતો હતો. કંઈ પ્રોબ્લેમ આવે યાર